પંચમહાલમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે। 1 મેના ગુજરાત સ્થાપના દિનની રાજ્યના સરકારના લેવલ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં જવાનો દ્વારા વિવિધ કર્તવ્યો બતાવવામાં આવ્યા। ચેતક કમાન્ડો દ્વારા પણ આતંકી હુમલામાં કેવી રીતે કમાન્ડો કામ કરે છે તેનો ડેમો બતાવવામાં આવ્યો। આ કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પંચમહાલ ભાજપના નવનિયુક્ત પ્રમુખ મયંક દેસાઈ, પંચમહાલ ભાજપ પ્રભારી ભરત ડાંગર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્થાપના દિવસની ઉજવણી, ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પંચમહાલ ખાતે થઈ રહી છે અને આવતીકાલે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી એ પધારી રહ્યા છે અને જે વિકાસની ભેટ પંચમહાલના તમામ નાગરિકોને આપવાના છે, એવા સમયે હું પણ બધાને મારી નમ્ર વિનંતી છે, ગુજરાતની અને ગોધરાની આપણી ધર્મપ્રેમી, પ્રજાપ્રેમી, સંસ્કૃતિપ્રેમી, કલાપ્રેમી મારી જનતાને પણ મારું નિમંત્રણ છે। કાલે આપણે જે કાર્યક્રમો જે છે પબ્લિકના, એમાં બધા પધારે અને સ્વયં ડિસિપ્લિનથી એમાં સહયોગ આપે। અને આજે ગુજરાતના પોલીસના જવાનોએ જે કર્તવ્ય બતાવ્યા છે અને મસાલ પેટીનું જે આયોજન પ્રથમવાર થયું છે, આ સ્થાપના દિવસની ઉજવણી વર્ષોથી આપણી થતી હતી, કરતા હતા, પણ મસાલ પેટીનું આયોજન ગુજરાત પોલીસે પહેલીવાર ગોધરામાં કર્યું છે। એટલે અમારા ગુજરાતના પોલીસ વડા અહીંયા વિકાસ સહાયજી પણ ઉપસ્થિત રહ્યા અને એમના માર્ગદર્શન હેઠળ